હેલો ચિલ્ડ્રન, ક્લાસ 9th ઇંગ્લિશ સબ્જેક્ટ. તો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સૌથી પહેલાં યુનિટ 1 ચિત્તાસ એટલે ચિત્તાના આંસુ, ટીયર્સ એટલે આંસુ. ઓકે, એ યુનિટ 1 જોશું. એમાં છે પહેલાં એ રીડ ધ પેસેજ. આ અહીંયા પેરેગ્રાફ છે, એને આપણે પહેલાં જોશું. ઓકે, વન ડે રોઝી વેન્ટ ટુ અ ગ્રોસરી શોપ. રોઝી એક ગર્લ હતી. એ વેન્ટ એટલે ગઈ હતી. ક્યાં ગઈ હતી? ગ્રોસરી શોપ એટલે કરિયાણાની દુકાનમાં ગઈ હતી. ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. બ્રેડનું એક પેકેટ લેવા ગઈ હતી. વેન સી સો ધેટ ધ શોપકીપર વોઝ બિઝી વિથ સમ અધર કસ્ટમર્સ. એટલે જ્યારે એ જોયું કે ત્યાં શોપકીપર હતા, જે દુકાનદાર, એ બિઝી હતા બીજા કસ્ટમર પાસે, ગ્રાહકો પાસે. કસ્ટમર એટલે ગ્રાહકો. બીજા ગ્રાહકો પાસે કંઈક દેવા વસ્તુમાં બિઝી હતા, ત્યારે સી સ્ટોલ એટલે એ સ્ટોલ કરી લીધું એટલે લઈ લીધું, ચોરી લીધું. સમ ટોફીઝ ફ્રોમ અ જાર એટલે એક બરણીમાંથી થોડી ઘણી ટોફીઝ એટલે ચોકલેટ્સ હોય ને, એ લઈ લીધી. વેન શી ગોટ બેક હોમ. જ્યારે એ ઘરે ગઈ, હર મધર આસ્ક્ડ હર, એનાથી એની મમ્મી પૂછા કરી, વેર શી હેડ ગોટ ધ ટોફી ફ્રોમ. એને ટોફી એટલે ચોકલેટ ક્યાંથી મળી? રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ એટલે સત્ય. એટલે એ રોઝી જે હતી એ એની મમ્મીને સાચું કહી દીધું. હર મધર સેડ એના મમ્મા કીધું, ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. ઓકે, એટલે એમ કે છે કે આ બહુ બેડ છે, એટલે આ સારી આદત નથી, આ ખરાબ આદત છે, કોઈનું વસ્તુ લઈ લેવાનું યા ચોરી કરી લેવાનું. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. જે શોપકીપર હતા, જે દુકાનદાર, એ તને નહોતો જોતો. બટ ડિસહોનેસ્ટી એટલે અપ્રામાણિકતા એટલે ડિસ્ટ્રોયડ ફેથ ઇન પીપલ એટલે પર એ જે આપણે કામ કર્યા એ સારું નથી. ઓકે, એટલે વિશ્વાસ એવું કામ કરીએ તો આપણે ઉપર કોઈ વિશ્વાસ ન કરે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાઈ એટલે કોઈ દિવસ આપણે કોઈથી પૂછ્યા વગર વસ્તુ ના લેવાની, ચોરી ન કરવાની ને ખોટું ન બોલવાનું. રોઝી અન્ડરસ્ટૂડ ધ વર્ડ્સ ઓફ હર મધર એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધ શોપકીપર. રોઝી હતી એ સમજી ગઈ એની મમ્મીની વાતો ને પછી એ પાછી ગઈ દુકાનદાર પાસે ને એ ટોફી પાછી દેવા શોપકીપર પાસે ગઈ. રોઝી, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ એટલે હું ક્ષમા માંગુ છું, સોરી કહું છું કે મેં જે કર્યું એને મને માફ કરી દેજો. શોપકીપર, ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. એ શોપકીપર સારા હતા, એ સમજી ગયા, એ કે કાંઈ વાંધો નહીં, તે બહુ સરસ ગર્લ છો. ઓકે, હવે આમાં છે કલેક્ટ સ્ટોરીઝ ઓર ઇન્સિડેન્ટ ઓન ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ. હવે તમને એવી કોઈ સ્ટોરી મળે તો તમે તમારી નોટબુકમાં લખી શકો. ઓકે, કોઈ બી એવી ઇન્સિડન્ટ થયું હોય કે સ્ટોરી હોય તો તમે એ લખી શકો. હવે આપણે એનું જે ચિત્તાસ્ટીયર છે એનું વોકેબ્યુલરી જોશું. ઓકે, યુનિટ 1 આપને નોટબુકમાં લખવાનું છે. યુનિટ 1 ચિત્તાસ્ટીયર, ડેટ, ટુડેઝ ડેટ, કઈ ડેટ છે, તારીખ કઈ છે એ લખવાની ને વોકેબ્યુલરી. ઓકે, હવે આમાં છે પેલું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા છે બ્રેકેટ દીધેલા છે, એમાં ઘણા બધા વર્ડ્સ છે. તમને ગોતીને આ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એમાં ભરવાનું છે કે કયો વર્ડ કેમાં આવે. પેલો છે વિભૂતિ કોપીડ આપણે પહેલાં બ્રેકેટવાળા વર્ડ્સ જોઈ લઈએ. વોટ અ શેમ એટલે આ બહુ શરમની વાત છે. ઓકે, બ્રેવો બહુ સારું કર્યું. વેલ ડન બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન આપણે કોઈકને કોંગ્રેચ્યુલેશન કહીએ, કોઈક સારા પરિણામ આવે કે આપણે એને બધાઈ દઈએ, કોંગ્રેચ્યુલેશન. અલાસ એટલે બહુ હવે આ શું કર્યું, એકદમ સારું નહીં, અલાશ. ઓકે, એટલે ખુશ ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ એટલે એ બહુ અલાસ થઈ ગયો, દુઃખી થઈ ગયો, સારું નહીં. બેસ્ટ ઓફ લક આપણે કોઈકને વિશ દઈએ તો બેસ્ટ ઓફ લક કહીએ. ઓકે, પેલો છે વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન. વિભૂતિ હતી એ કોપીડ એટલે કોપી કરતી હતી આન્સર, એક્ઝામમાં કોપી કરતી હતી. તો હવે આમાંથી આપણે શું લગાવશું? વોટ અ શેમ, આ બહુ શરમનાક વાત છે, તો વોટ અ શેમ. ઓકે, એ આવશે. 2 નંબર, જતીન
બેન્ડેડ એન્ડ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીન હતો એ બેન્ડેડ એટલે એની દવાઈ કરતો હતો, બેન્ડેડ લગાવતો હતો. જે ઇન્જર્ડ એટલે જે લાગી ગયું હોય ડોગને, એને એ સ્ટ્રીટમાં એટલે ગલીમાં જે ડોગ ફરતા હોય એને લાગી ગયું હશે તો એને બેન્ડેડ લગાવતો હતો. તો શું આવશે? વેલ ડન. વાહ, બહુ સારું કામ કર્યું, વેલ ડન. કરીમ ઇઝ ગોઈંગ ટુ એપિયર ફોર ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. કરીમ જાય છે, ક્યાં જાય છે? એની પોસ્ટ મળી છે, ઇન્ટરવ્યૂ દેવા જાય છે. ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજરની પોસ્ટ ઉપર એ ઇન્ટરવ્યૂ દેવા જાય છે. તો આપણે કોઈ સારું કામ કરવા માટે જઈએ તો આપણે એને શું કહીએ? બેસ્ટ ઓફ લક. ઓકે. 4 નંબર, દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિને 92% મળ્યા એની ફાઇનલ એક્ઝામમાં. ઓકે, તો એને શું આપણે દઈએ? કોંગ્રેચ્યુલેશન. ઓકે. પછી છે 5 નંબર, નરેન કમ્પ્લીટેડ હીઝ હોમવર્ક વેરી વેલ. નરેન છે એ એની હોમવર્ક એ બહુ સારી રીતે કમ્પ્લીટ કરી આવ્યો. તો બહુ સારું, આપણે બ્રેવ હોય એટલે બહુ એને બ્રેવ કહીએ, બહુ સારું એમ કહેવાય. પછી છે ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી ફેલ થઈ ગઈ લાસ્ટ ટેસ્ટમાં. તો અલાશ, આપણે બહુ આ શું કર્યું એમ કહીએ તો અલાશ. ઓકે. હવે ફર્સ્ટ થઈ ગયું આપણે વોકેબ્યુલરી. સેકન્ડ વોકેબ્યુલરી જોઈશું. સેકન્ડ છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. હવે અહીંયા ઓપોઝિટ છે, ઓપોઝિટ દીધેલું છે આમાં, પણ એનું ઓપોઝિટ લખવાનું છે. અહીંયા લાર્જ, ઇઝી, બ્યુટીફુલ, કમ્ફર્ટેબલ, સેડ, વિગ્ડ ને લેઝી. તો આપણે અહીંયા જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એમાં ઓપોઝિટ હશે તો એનું ઊંધું લખવાનું છે. ઓપોઝિટ એટલે ઓકે વિરુદ્ધાર્થી શબ્દ. લાર્જ એટલે મોટું, ઇઝી એટલે એકદમ સિમ્પલ, બ્યુટીફુલ એટલે બહુ સુંદર, કમ્ફર્ટેબલ એટલે એકદમ આરામદાયક, સેડ એટલે ઉદાસ, વિગ્ડ એટલે ખરાબ, લેઝી એટલે બહુ આળસુ. હવે અહીંયા ફર્સ્ટ નંબર છે when the captain and the team got down from the train પેલું આમાં લખેલું હશે dense crowd gathered to welcome them. ઓકે, તો આમાં શું આવશે? આપણે અહીંયા લખેલું છે લાર્જ, નીચે છે લાર્જ, તો અહીંયા કને આપણે ગોતીને એમાં લખવાનું છે સ્મોલ. તો અહીંયા છે પેલુંમાં લખેલું હશે, આખું આ સેન્ટેન્સ લખેલું છે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ફ્રોમ ધ ટ્રેન અ સ્મોલ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. એટલે જે કેપ્ટન ને ટીમ એની આવી તો સ્મોલ ક્રાઉડ એટલે થોડાક માણસો, ક્રાઉડ એટલે માણસો એને વેલકમ કરવા ગયા. પર તમને આ સેકન્ડ લખવાનું પર અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે તો તમને સ્મોલનું ઓપોઝિટ અહીંયા લખવાનું હશે. સ્મોલનું ઓપોઝિટ શું થાય? લાર્જ. સ્મોલ એટલે નાનું, લાર્જ એટલે મોટું. તો અહીંયા એમાં આવશે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ફ્રોમ ધ ટ્રેન સ્મોલનો ઓપોઝિટ લાર્જ. તો લાર્જ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ એટલે ઘણા બધા માણસો એમને વેલકમ કરવા આવ્યા. 2 છે વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ. ક્વેશ્ચન પેપર એકદમ કઠિન હોય. ધ સ્ટુડન્ટ સીમ હેપી. તો સ્ટુડન્ટ્સ હતા એ બહુ ખુશ દેખાતા હતા. પર આનું હવે અહીંયા ઓપોઝિટ લખવાનું છે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં, સેમ ટુ સેમ. વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી. તો જ્યારે ડિફિકલ્ટનું ઓપોઝિટ ઇઝી. ડિફિકલ્ટ એટલે બહુ કઠિન, ઇઝી એટલે બહુ સિમ્પલ. ધ સ્ટુડન્ટ સીમ હેપી એટલે સ્ટુડન્ટ બહુ ખુશ દેખાતા હતા. 3 નંબર હી ઇઝ વેરી નોબેલ સો પીપલ હેટ હિમ. તો આમાં એમ છે અહીંયા HATE હેટ, એ બહુ ખરાબ છે તો બધા જ માણસો એને હેટ કરે છે, એનાથી નફરત કરે છે. તો એનું આવશે હી ઇઝ વિગ્ડ. નોબેલ એટલે બહુ સારો, એકદમ ગર્વ. ઓકે, તો એનું ઓપોઝિટ આવશે વિગ્ડ. વિગ્ડ એટલે ખરાબ. હી ઇઝ વેરી વિગ્ડ. નોબેલ એટલે સારું, વિગ્ડ એટલે ખરાબ. તો નોબેલનું ઓપોઝિટ વિગ્ડ. સો પીપલ હેટ હિમ. 4 નંબર લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય ધ Rajdhani Express in the AC coach. My journey was quite uncomfortable. હું લાસ્ટ વીક ટ્રાવેલ કરતો હતો રાજધાની એક્સપ્રેસમાં, ટ્રેનમાં, એસી કોચમાં. તો મારી જે યાત્રા હતી એ સારી નથી, અનકમ્ફર્ટેબલ હતી.
આરામદાયક નથી, તો અહીંયા એનું આવશે લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ માય જર્ની વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. એટલે આમાં અનકમ્ફર્ટેબલનું ઓપોઝિટ કમ્ફર્ટેબલ, એટલે બહુ આરામદાયક હતી. 5 નંબર, બિંદુ ઇઝ હેપી, ખુશ છે, બિકોઝ શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. એ હેપી છે, તો હેપીનું ઓપોઝિટ સેડ, તો બિંદુ ઇઝ સેડ એટલે એ દુઃખી છે. બિકોઝ શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ, હેપીનું ઓપોઝિટ સેડ. ઓકે, હવે 6 નંબર આપણે જોશું. સમ એક્ટિવ સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ પબ્લિક પ્લેસ. એટલે ઘણા બધા એક્ટિવ એટલે જે વ્યવસ્થિત હોય, જે ભણેલા હોય કે એને એક્ટિવ કહેવાય, એટલે સારા હોય બધા કામમાં. એ સિટીઝન એટલે એવા માણસો પર ડુ નોટ યુઝ એટલે ડસ્ટબિનનું યુઝ નથી કરતા ને જ્યાં ત્યાં પબ્લિક પ્લેસમાં કચરો ફેંકે છે. સમ, તો એનું એક્ટિવનું ઓપોઝિટ લેઝી, એકદમ જે આળસુ હોય, તો એનું આવશે સમ લેઝી સિટીઝન ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ ધ પબ્લિક પ્લેસ. એટલે જે લેઝી માણસો એ ડસ્ટબિનનો યુઝ નથી કરતા પબ્લિક પ્લેસમાં, એમને એમ કચરો ફેંકી દે છે. 7 નંબર, ધ અગલી સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. અગલી એટલે બદસૂરત, ખરાબ, ને અગલીનું ઓપોઝિટ આવે બ્યુટીફુલ, એટલે બહુ એકદમ સુંદર. આ બદસૂરત કહેવાય, આને કહેવાય સુંદર. તો અગલી ઓપોઝિટ બ્યુટીફુલ. તો બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. જે નેચરનું બ્યુટીફુલ જે સીન હોય એ આપણે બધાને એટ્રેક્ટ કરે, એટલે બહુ ખેંચે એના તરફ. ઓકે, પછી છે વોકેબ્યુલરી 3 જોશું આપણે. સેકન્ડ થઈ ગઈ. 3 છે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ધેમ એટ ધ કરેક્ટ પ્લેસ. હવે અહીંયા કને બ્રેકેટ છે, એમાં વર્ડ્સ દીધેલા છે, તો આપણે એને સિલેક્ટ કરશું ને ફિલિંગ ધ બ્લેન્ક્સમાં એને ભરવાનું રહેશે. ઓકે, ફર્સ્ટ છે HERD, હર્ડ. હર્ડ એટલે ટોળું, એટલે ઝુંડ હોય જે ઈ. મીડો એટલે ઘાસના મેદાન. સ્પાર્કલ એટલે ચમકવાનું. એન્વીડ એટલે ઈર્ષ્યા. હેબિટેટ એટલે નિવાસસ્થાન. સ્ટેન એટલે આપણે જે સ્ટેન યુઝ કરીએ કલર ને એવું હોય એ. વિગ્ડ એટલે દુષ્ટ. ટ્રાઇબ એટલે જાતિ. ઓકે, ફર્સ્ટ નંબર છે ધ જેન્ટ વાઝ સો wicked that he didn't allow the children to play in his garden. જેન્ટ હતો એક. ઓકે, એ જેન્ટ એટલે જે મોટું કાંઈક હોય એ કહેવાય, એ દુષ્ટ કહેવાય. ધ જેન્ટ વોઝ સો વિક્ડ એટલે બહુ એ દુષ્ટ હતો. તો અહીંયા શું આવશે? સો વિક્ડ. જેન્ટ એટલે મોટો જે હોય એ કહેવાય. એ શું હતો? સો વિક્ડ એટલે એ દુષ્ટ હતો, દુષ્ટ માણસ હોય ને એને કહેવાય. ઓકે, ધેટ હી ડીડન્ટ અલાવ ધ ચિલ્ડ્રન એટલે એ છોકરાઓને એના ગાર્ડનમાં રમવા નહોતો દેતો. સેકન્ડ નંબર, યસ્ટરડે Raj's pen leaked in his pocket so his shirt had blue stain. એટલે એની રાજની પેન છે એને પોકેટમાં રાખી હતી તો એમાંથી લીક થઈ ગઈ એટલે સાઈ નીકળી ગઈ, તો એનું સ્ટેન લાગી ગયું એટલે કલર બ્લુ સ્ટેન્સ એમાં લાગી ગયું. All the members of the 3 number, all the members of the tribe decided to send Idi out of the village for his misdeed. એટલે જે ટ્રાઇબ એટલે જાતિ, તો બધા મેમ્બર્સ હતા એ જાતિના, તો એ બધા ડિસાઇડ કર્યા કે જે ઈદી છે એને વિલેજથી બહાર આપણે એની સારા કર્મ નહોતા, મિસડીડ એટલે એને સારા કર્મ નહોતા, તો એને આપણે બારે કાઢી નાખશું. 4 નંબર છે નિરાલી's પાપા બોટ હર અ બાઇસિકલ સો હર યંગર બ્રધર ઇનવિલ્ડ હર. એટલે નિરાલીના પપ્પા એના માટે બાઇસિકલ લઈ આવ્યા, તો એનો જે યંગર બ્રધર હતો એનો ભાઈ એનવિડ એટલે એનાથી ઈર્ષ્યા કરવા લાગ્યો. 5 નંબર, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન. તમે કોઈ ગામડામાં કે મોન્સૂનમાં જાશો, યુ હેવ
ફાઇન્ડ લસ ગ્રીન મીડો એટલે તમને ગ્રીન બધા ઘાસના મેદાનને જોવા મળશે. ઓકે, તો મીડો આવશે આમાં, ગ્રીન મીડો. કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લૂટ એન્ડ વિથિન અ મિનિટ અ હર્ડ ઓફ હિઝ કાઉઝ રશ ટુ હિમ. કૃષ્ણા જ્યારે ફ્લૂટ એટલે બાંસુરી વગાડ્યો તો ત્યારે ને એક જ મિનિટમાં હર્ડ ઓફ એટલે ઝુંડ ઓફ કાઉઝ જો હોય ને ગાયના ઝુંડ ત્યાં કને આવી ગયા, એના સામે આવી ગયા. 7 નંબર, દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. દીપ્તિ વિચારતી હતી કે આ સિચ્યુએશન એટલે આ સમસ્યાથી બહાર કેમ નીકળાય. સડનલી હર આઈ સ્પાર્કલ વિથ એન આઈડિયા. એની ત્યારે એનું આંખ એકદમ ચમકવા લાગી એટલે વિચારો કાંઈક આઈડિયા આવ્યો એને એકદમ આંખમાં, વિથ એન આઈડિયા. ઓકે, તો તમને આ એક્ટિવિટી છે જે વોકેબ્યુલરી 1, 2 એન્ડ એક્ટિવિટી આ વોકેબ્યુલરી 3 તમને આ ત્રણેય એક્ટિવિટી નોટબુકમાં ડેટ નાખીને કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.